તો કેમ છો મારા કલેજાઓ? પહેલા તો તમે પાર્ટ 1 ન જોયો તો જોતા આવજો ફટાફટ. તમને ખબર જ હશે કે આપણે અટલ સરોવરે રાજકોટ ઇવેન્ટમાં આવ્યા હતા. પછી ઇવેન્ટ થોડીક વારમાં ચાલુ થવાની હતી ને ભેગા રાજકોટના કેટલાય ક્રિએટર આવ્યા હતા અહીંયા ઇવેન્ટમાં. ને ઇવેન્ટનું નામ છે કોકોજોય. આગળ જોતા જાવ બધી ખબર પડી જાય. પછી ઇવેન્ટની બ્રાન્ડનું લોન્ચિંગ કરી નાખ્યું છે ને બીજી બાજુ તો આપણી માટે ક્રેટુ ભરીને કોકોજોય લઈ આવ્યો. વાહ વાહ વિજયજી. પછી મેં અને અશ્વિનભાઈ બે કોકોજોય ઉપાડી લીધું. રિવ્યુ આ નિકિતા દેશે. મને તો મજા આવી, એની મજા આવી નેક્સ્ટ લેવલ છે. બે પી ગઈ માહિતી. પછી થોડીક વાર માટે તો નાઇટ પાર્ટી જેવો માહોલ જમાવી નાખ્યો. ઇવેન્ટ પાર્ટી જેવું લાગતું જ નથી, નાઇટ પાર્ટી હો મિત્રો. બીજી બાજુ કાકાની મોજ તો અલગ જ છે. સ્પેશિયલ મહેમાન બોલાવ્યા હતા આફ્રિકાથી. ગુજરાતી હોય ને ગરબા નો રમી એમ થોડું હાલે, મોજ જ કરી લેવાની હોય ને પછી થોડુંક નાસ્તા ટાઈપ કરી લીધું. રિવ્યુ આપણે ફૂડ એક્સપર્ટ મનીષભાઈ દેશે. પછી આપણે બધા મિત્રો સાથે ફોટા શૂટ કરવા આવી ગયા અને આને ફોટા પાડવાનું મન નહોતું એમ કરીને તો કેટલાય ફોટા પાડી લીધા. પછી ઇવેન્ટ આપણી પૂરી થઈ ગઈ ને નાઇટ વ્યૂ જોવો તમે ખાલી. એકવાર મિત્રો આવજો, બહુ મજા આવશે. મેં અશ્વિનભાઈ ફૂલ બાકાજી બોલાવી નાખી આજ તો. મિત્રો આપણે રખડી લીધું, ફરી લીધું, મોજ કરી લીધી, થાકી ગયા. હા બેન હતા આજ કાઈ ખાતું છે. બે મંચુરિયમ ની ડીશ ખાઈ ગઈ, બે. અને ખાલી મંચુરિયમ નહોતું, હાઈરે કબાબાઈ હતી. વિષ્ણુ આજે ઉપવાસ હતો. તો ફાઇનલ મિત્રો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને આપણી બસ આવી ગઈ. આગળ બધાની એનર્જી ડાઉન થઈ ગઈ. આવ્યા ત્યાં તો બહુ ડાન્સ કર્યા. અમારા બધાની તો ફૂલ કોટામાં જ છીએ. મિત્રો આજે આપણો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. તો મળીએ પાછા એક નવા વ્લોગમાં.